તમે સાંભળો છો તો ભગવાન સાંભળે ને સાંભળે. હવે ઘણી વાર આપણને શંકાઓ પડતી, ખાલી સાંભળવાથી આપણા પાપો બળીને ભસ્મ થઈ જાય, સાંભળવાથી આપણા પિતૃઓની મુક્તિ થાય, આપણને શંકા પડે ને. ઘણા લોકોને આવી શંકા હોય કે ભાગવત સાંભળવાથી, તો નાનું એવું ઉદાહરણ આપું વાલા, સાંભળવાથી નહીં, આપણા શાસ્ત્રમાં સૂંઘવાથી પણ હાજા થવાની તાકાત છે. શેનાથી? સૂંઘવાથી. આપણી પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયથી આપણે હાજા થવાની તાકાત રાખી છે. તક્ષશિલા યુનિવર્સિટી આજથી વર્ષો પહેલા ભારતની બે વિશાળ યુનિવર્સિટી નાલંદા અને તક્ષશિલા, જે સમયે પ્રેસનો છાપવાનો કોઈ વ્યાપકતા નહોતી, અને એ સમયે ભારતની મોટામાં મોટી યુનિવર્સિટીની 7 માળની લાઇબ્રેરી હતી. વિચાર કરજો. અને લાઇબ્રેરી કેવી? 7 માળની. અને લખેલી હસ્તપ્રત, હાથેથી લખેલા પુસ્તકો, હાથેથી લખેલા પુસ્તકો. અને એ તક્ષશિલા યુનિવર્સિટીના કુલપતિ રાહુલ ભદ્રાચાર્યજી મહારાજ, ખિલજી બખ્તિયારે તરત મોકલો આદેશ. એનો પ્રધાન આવ્યો, બખ્તિયાર ખિલજી બીમાર છે, તમારે એને હાજો કરવાનો છે. રાહુલ ભદ્રાચાર્યજી કે એમાં મોટી વાત શું છે? બધાયરા બખ્તિયાર ખિલજીની સામે કહે છે કે તમારા ધર્મમાં કોઈ એવી વસ્તુ ખરી કે હું હાજો થઈ જાઉં? કહે છે કે એક નહીં, અનેક છે. કહે છે કે મારી શરત એટલી, હું તમારી કોઈ દવા નહીં પીવું, તમારા ધર્મનું કોઈ અભિમંત્રિત કરેલું જલ નહીં પીવું, તમારા ધર્મનું કોઈ પાઠ નહીં કરું, તમારા ધર્મનું કોઈ જાતની હું આશ્રિત નહીં થાવ. કહે છે કાંઈ વાંધો નહીં, તને અમારા ધર્મ ઉપર ભરોસો ન હોય કાંઈ નહીં, તને તારા ધર્મ ઉપર ભરોસો છે? કહે છે કે હા. તને કુરાન વાંચતા આવડે છે? કહે છે કે હા. વિશ્વાસ છે મને મારા ધર્મ ઉપર. કહે છે તો તારું કુરાને શરીફ આપ. બખ્તિયાર ખિલજીએ તરત ને તરત પોતાનું કુરાને શરીફ આપ્યું, અને તરત પોતાના શિષ્યને કહે છે કે આના આટલા પેજ ઉપર ઔષધિઓનો લેપ કરો. બીજે દિવસે બખ્તિયાર ખિલજીને કુરાને શરીફ કહે છે કે તમારે રોજ 7મા પેજનો, 9મા પેજનો, 11મા પેજનો રોજ તમારે વાંચન કરવાનું. સવારે 3 વાર, બપોરે 3 વાર ને સાંજે 3 વાર. કહે છે બસ આ પેજ વાંચવાથી હું હાજો થઈ જઈશ? કહે છે તમને કીધું એટલું કરો. બખ્તિયાર ખિલજી 3 દિવસમાં હાજો. રાહુલ ભદ્રાચાર્યજીને બોલાવ્યા, પગમાં પડી ગયો, દંડવત નમસ્કાર કર્યા છે. ધન્ય છે તમને, જેનાથી હું કોઈ દિવસ સાજો નહોતો થવાનો. મારા તમામ હકીમો, મારા તમામ મૌલવીઓ, મારા તમામ પાદરીઓ બધાએ ના પાડી દીધી હતી કે તું હાજો નહીં થા, તું મરી જઈશ. તમે મને 3 દીમાં હાજો કરી નાખ્યો. આ કેવી રીતે? નથી મેં દવા પીધી, હું મારું જેવી રીતના જીવન જીવતો હતો એ જ રીતના જીવતો હતો. નથી મેં દવા પીધી, નથી કોઈ ઔષધિ કરી, નથી મેં કોઈ પથ્યનું પાલન કર્યું, પણ છતાંય તમે મને હાજો કેમ કર્યો? રાહુલ ભદ્રાચાર્યજી કહે છે કે તે જે કુરાને શરીફ વાંચ્યું, કહે છે કે એમાં પણ એ કલમામાં હાજા થવાની એવો કોઈ કલમો નથી, એવો કોઈ મંત્ર નથી કે જેનાથી હાજો થઈ જાવ. કહે છે કે સાંભળ, એ મંત્રોના પન્ના ઉપર, તારા કલમાના, તારા કુરાનના પેજ ઉપર અમે ઔષધિઓ લગાડી હતી. એ ઔષધિ તું સૂંઘ, અને સૂંઘવાથી તારા શરીરમાં જાય અને તું હાજો થા. જય હો, જય હો. કહે છે કે આ ક્યાં છે? કહે છે કે અમારું આયુર્વેદ શાસ્ત્ર છે.
અમારી પાસે 64 પ્રકારના શાસ્ત્રો છે, 64 પ્રકારની વિદ્યાઓ છે. અને ત્યારે રાહુલ ભદ્રાચાર્યજીને કહે છે કે મહારાજ, તો એક કામ કરો, તમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરો અને તમે બધા જ તમારા ધર્મની જે કંઈ પણ વિદ્યા છે અમારા મૌલવીને, અમારા પાદરીઓને શીખડાવો. રાહુલ ભદ્રાચાર્ય કે જે કહે છે કે તારું કદાચ તું મારું મસ્તક પણ ધડથી અલગ કર, હું ક્યારેય તારો ધર્મ કબૂલ નહીં કરું. વિચાર કરો. અને એ આતંકીએ, એ આતતાઈએ, બખ્તિયાર ખિલજીએ તક્ષશિલા યુનિવર્સિટીને હળગાવી મારી. આપણા જેટલા પણ બ્રાહ્મણ બાળકો દેખાય, જેટલા સિદ્ધો દેખાય, જેટલા સંતો દેખાય, એના મસ્તકો ધડથી અલગ કરવાનું કામ ચાલુ કરી દીધું. અને તક્ષશિલા યુનિવર્સિટી ને નાલંદા, આ બંનેને બાળી નાખવામાં આવી. અને તક્ષશિલા બેડીને 1, 2, 3 નહીં વાલા, 6 મહિના સુધી હેડગી છે. 7 માળની. ગૂગલ, હવે તો તમારી પાસે ગૂગલ દેવ છે, સર્ચ કરજો કેટલા મહિના સુધી સડગી. એક પણ પ્રેસ નહોતો ત્યારે. બોલો જય શ્રી કૃષ્ણ. हमारे धर्म में यह है, यदि सूंघ के आदमी सही हो सकता है तो सुन के क्यों नहीं हो सकता है? जो सूंघीने जो माणा हाजो થઈ જતો હોય તો હાંભળીને માણા હાજો ન થાય?